નવસારી શહેરના દૈનિક મજૂરી કરતા શ્રમિકો અને કડિયા કામદારોની સુવિધાને ધ્યાનમાં રાખી નવસારી મહાનગરપાલિકા દ્વારા આધુનિક સુવિધાઓ સાથે કડિયા નાકાની શરૂઆત કરવામાં આવી છે। વર્ષોથી રોડ પર ઊભા રહી રોજગારીની રાહ જોતા શ્રમિકોને હવે તડકો, વરસાદ અને અન્ય મુશ્કેલીઓમાંથી રાહત મળશે। નવસારી મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા આ કડિયા નાકા ખાતે શ્રમિકો માટે વિશાળ શેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત અને સુવિધાજનક વાતાવરણમાં રહી શકે। અત્યાર સુધી અહીં ભેગા થતા શ્રમિકો માટે ટોયલેટ, બાથરૂમ સહિતની કોઈ સુવિધા ઉપલબ્ધ ન હતી, જેને ધ્યાનમાં રાખીને આ નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ પ્રસંગે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેવાડાના માણસના કલ્યાણ માટે કરવામાં આવતા પ્રયાસોથી પ્રેરાઈ મહાનગરપાલિકાએ આ પહેલ હાથ ધરી છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં જરૂરિયાત મુજબ ખુલ્લી પડેલી જગ્યામાં વધુ સુવિધાઓ વિકસાવવામાં આવશે। શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે માટે એન્જિનિયરોને પણ જરૂરી આયોજન કરવા સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત કડિયા નાકા પર ચા નાસ્તાની દુકાન હરાજી પ્રક્રિયા દ્વારા ફાળવવાની યોજના પણ છે, જેથી શ્રમિકોને સ્થળ પર જ જરૂરી નાસ્તો અને ચાની સુવિધા મળી રહે। સાથે જ ટોયલેટ, બાથરૂમ તેમજ નાવા ધોવાની વધારાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવા આયોજન કરવામાં આવી રહ્યું છે। શ્રમિકોના જીવનમાં સરળતા અને સન્માન વધારવાના હેતુથી નવસારી મહાનગરપાલિકાની આ પહેલને આવકારદાયક માનવામાં આવી રહી છે। આજ રોજ નવસારી કોર્પોરેશન દ્વારા જે રોડ પર ટ્રાફિક થતો હતો, જે શ્રમિક લોકો છે, કડિયાનું કામ કરે છે, એમની સાથે મજૂરીનું કામ કરે છે। આપણે બધા જાણીએ છીએ કે જૂની પ્રથા પ્રમાણે દરેક ક્યાંક ને ક્યાંક એવા કડિયા નાકા કહેવાતા। એમાંનું આપણું બાજુમાં જ રોજ સવારે અહીંયા લોકો ભેગા થતા, એમને કોઈ ટોયલેટ, બાથરૂમની જરૂર પડે તો કંઈ વ્યવસ્થા નહોતી। વરસાદ હોય, તડકો હોય તો મહાનગરપાલિકા દ્વારા એમની આ માન્ય નરેન્દ્રભાઈ મોદી, આપણા દેશના વડાપ્રધાન, જે છેવાડાના માણસની ચિંતા કરે છે, એને ધ્યાને રાખીને કોર્પોરેશને આ જગ્યાની અંદર સરસ મજાનો શેડ બનાવ્યો છે। જરૂરિયાત લાગશે તો હજુ પણ જે ખુલ્લી જગ્યા છે એમાં મેં એન્જિનિયરશ્રીને કહ્યું છે કે આ રોડ પર જેટલા લોકો ઊભા રહે છે અને તકલીફ પડે છે એ તમામને અહીંયા વ્યવસ્થા કરી આપી। અહીંયા નાની એક ચા નાસ્તાની દુકાન પણ હરાજીથી આપવામાં આવશે, એમને ચા નાસ્તો મળી રહે અને ટોયલેટ, બાથરૂમ, નાવા ધોવાની પણ વ્યવસ્થા જરૂર પડે તો થઈ જાય એવી સરસ મજાની વ્યવસ્થા આજે કોર્પોરેશન દ્વારા ખુલ્લી મૂકવામાં આવી છે। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।